जय गौ माता, जय ઠાકર, વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત, આરસી ચૌહાણ. અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અત્યારે સાંજે 9 વાગે તેરવાડા ગામથી ફોન આવ્યો કે તેરવાડા ગામની અંદર કોઈ નરાધામે એક નંદી મહારાજના ઉપરલા ભાગે કવાડીના ઘા મારેલા છે અને ઘા એટલા ખતરનાક છે કે અમે નંદી મહારાજને પકડી રાખ્યા હતા, પણ તમારે એમને સારવાર કરવા માટે આવવું પડશે. તો હું અને મારી ટીમ અને કુવાડાથી લાલભાઈ અમે બધા ત્યાં પહોંચી અને અડધો કલાક જેવું રેસ્ક્યુ કરવું પડ્યું, કારણ કે જાળીઓમાં હતા ફસાયેલા. ત્યાંથી બહાર કાઢી અને એમને અમે જ્યારે ત્યાંથી બહાર કાઢ્યા ને, આમ બહારથી ઓછો દેખાતું હતું, પણ જ્યારે એમને બહાર કાઢ્યા ને ત્યારે અમને એવું લાગ્યું કે ખરેખર આ હરામી કેટલી હદે ગયો હશે, આવડા નાના વાછડાને માર્યો હશે. તે આ ખોટું છે, તદ્દન આ ખોટું છે. હું કહું ખોટું છે અને ભોગવવું પડશે એમ. રાતે 10-10, 11-11 વાગ્યા જો નંદી મહારાજને આવડા વાછડાને મારતા હોય તો અમારે ત્યાંથી 30-60 કિલોમીટર જેવું થાય છે. એક ફોન ઉપર અમે ત્યાં પહોંચી ગયા હતા અને રાતે 9:30-10 વાગે એમને અંદરથી બહાર કાઢી અને અડધો કલાક ડ્રેસિંગ કર્યું એમનું, અને ડ્રેસિંગ કરી અને પોતાને ત્યાં છોડી દેવામાં આવ્યા હતા. ત્યાં બધાએ જે 4-5 ગૌ ભક્તો છે તે સવારમાં કાંઈ ત્યાં ચાર નાખે છે, એટલે આપણે એમને કહીને આવ્યા છે કદાચ નંદી મહારાજને ન મટે 2-5 દિવસમાં તો અમને ફોન કરજો, પાછો અમે ડ્રેસિંગ કરી દઈશું. કારણ કે ગૌશાળાઓમાં સ્ટોક વધારે થઈ ગયો છે, એટલે એના કરતાં બહાર રહે ખુલ્લા તો એમને સારની બીજી તકલીફ પડે નહીં. જો હવે આવું ને આવું ચાલતું રહેશે તો એક દિવસ 100% આપણે સુનામી આવશે, એમાં કોઈ મિક જ નથી. 100% સુનામી આવશે. આ કેટલી હદે કહેવાય એમ. તમે જુઓ એમને કેટલો ઘા મારેલો છે એની અંદર. એટલે આવું ન કરો. આવું કરવાથી કોઈને કાંઈ મળતું નથી, અને કોઈ ખેડૂતના ખેતરમાં જાય છે તો તમારે એથી કેટલું બટકું ખાઈ જાય, કેટલું ખાશે, ખાઈને કેટલું ખાશે, બટકું ખાશે. તો એ સારું કરીને જો તમે આવી રીતે ધારિયાના ઘા મારતા હોય કવાડિયાના, તો કેટલી હદે વાત કહેવાય. એટલે આપણે સનાતની છે, સનાતનમાં કોઈ નાતી જાતિ નથી આવતી. હર કોઈને ગૌ માતા અને નંદી મહારાજને બચાવવા પડે. અમે સેવા કરી રહ્યા હતા એવી ગામડે જેને પણ સેવા કરવી હોય એ અમારો કોન્ટેક નંબર કરે. અમારો કોન્ટેક નંબર છે 9604015100. આપણે આવીશું, સેવા કરીશું સાથે મળીને, અને ક્યારે પણ ક્યાં જરૂર પડશે ગૌ સેવાની અંદર ત્યાં અમે જરૂર આવીશું. તમારે કાંઈ કરવાનું નથી. તમારી આજુબાજુમાં કોઈ નંદી મહારાજ કે ગૌ માતા ઘાયલ હોય, લાગલ ભાગલ હોય, કોઈ પણ કષ્ટી તકલીફ પડતી હોય તો અમારો કોન્ટેક કરવાનો. અમારી ટીમ 150 ટીમો છે આખા ગુજરાતમાં. કોઈ પણ ખૂણે તમને 24 કલાકની અંદર સારવાર મળી જશે. પછી વધારે હવે કહેતા વાર મને દુઃખ થાય છે કે જ્યારે મેં અમને પકડ્યા ત્યારે એની અંદરથી કેટલો બ્લડ લોહી નીકળતો હતો. એટલે જો આવો ઘા મારી અને તમે સુખી તો નહીં જ થાઓ, પણ પાપ કરીને દુઃખી થવું એના કરતાં પુણ્ય કરીને સુખી થવું સારું. અને અમે તો જે ગૌ માતાને બચાવવાનો બેડો ઉપાડ્યો છે એ જીવશું ત્યાં સુધી ચલાવીશું. ને પાછળ પણ જય ગૌ માતા, જય ઠાકર, વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત, આરસી ચૌહાણ. અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અત્યારે કેરવાડાની અંદર મેપચીનો ફોન આવ્યો કે કોઈ અજાણ્યા શખ્સે નંદી મહારાજને ઘા મારેલો છે, અને અમારી ટીમે ઘણી મહેનત કરી અને નંદી મહારાજને બોધી રાખ્યા. તો આપ એને ડ્રેસિંગ કરવા આવો તો અમે આવ્યા હતા. તો આપણે મેપચીને પૂછીશું કે અમારી સેવા કેવી લાગી ને કેટલી વાર અમે આવ્યા. જય ગૌ માતા. જય ગૌ માતા. ખૂબ સારી સેવા મળે છે, અને જેવો ફોન કર્યા વગર લગભગ કલાક નહીં તો તમે તમારી ટીમ સાથે આવીને નંદી મહારાજ સેવા આપી. જો ગામડે આવો મેં પછી જેવા જાગશે ને તો 100% ગૌ સેવા થશે અને ગૌધન બચશે. નંદી મહારાજ ને ગૌ માતા. જય ઠાકર, જય ગૌ માતા, જય ગૌ માતા.